અરે આ ખરાબ કહેવાય સાહેબ. કોઈક સિંગલ ટુ વ્હીલરવાળો નીકળતો હોય ફેમિલી સાથે, બરાબર છે, અને કોઈક ગાડીવાળો એને સાઈડ માટે દબાવે તો એને નુકસાન થાય, આર્થિક ને શારીરિક બે. આ કોર્પોરેશનની ભૂલ છે. જે થાંભલો રોડ વચ્ચોવચ્ચ છે એની જગ્યાએ ડિવાઈડર ઉપર નાખ્યો. પેલી બાજુ ફૂટપાથ ઉપર છે જ ને, તો આ બાજુ છે ડિવાઈડર ઉપર નાખ્યો તો એમનું શું જાય છે? એટલે કોર્પોરેશનની બેદરકારી છે સાહેબ. ટ્રાફિકવાળાની એ કહેવાય જ ને સાહેબ. ટ્રાફિકવાળા જ્યારે નાખતા ત્યારે ના કહેવું જોઈએ કોર્પોરેશનવાળા કે ભાઈ ડિવાઈડર ઉપર નાખો, તમારો પર્પઝ છે બરાબર છે, એ સોલ્વ તો થવાનો જ. ઉપર સીસીટીવી કેમેરા આવવાના છે બરાબર છે. હવે ઉપરનો થાંભલો 1 ફૂટ કે 1.5 ફૂટ બહાર રહે તો એમને કોઈ ફેર પડતો નથી. એવી રીતે માપ છે એટલે એ રીતે લગાવવો જરૂર નથી. પણ આ સાહેબ અહીંયા પરમદાડે જ એક એક્સિડન્ટ થયો છે, એટલે એ તકેદારી રૂપે પગલાં લેવા જોઈએ કોર્પોરેશનવાળા. ઘણા સમયથી આ થાંભલો છે અને ડિવાઈડરથી લગભગ 1.5 ફૂટ બહાર છે. કોઈ ગાડી લઈને જતું હોય ટુ વ્હીલર એની પાછળ આવતું હોય તો એને એકદમ ટર્ન મારી દે તો ટુ વ્હીલરને દેખાય ને અથડાય. અને કાલે આવી રીતે જ એક એક્સિડન્ટ થયેલો છે. તો પોલીસવાળાએ ભલે સારી કામગીરી માટે કેમેરા માટે લગાવ્યું, પણ એ ડિવાઈડર ઉપર લગાવ્યું હોત તો સારું હોત. અને એમાં સેટિંગ થઈ શકે છે. ઉપર જુઓ તમે, પાઇપ બતાવી છે, પાઇપનું સેટિંગ કરીને તમે બહારની સાઈડ ઉપરની સાઈડ પાઇપ બહાર કાઢી લીધી હોત અને ડિવાઈડર ઉપર એનો થાંભલો લગાવ્યો તો આવું નુકસાન ના થાત અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા થાય. બસ આટલું ધ્યાન રાખે તો સારું છે. આ એક કોર્પોરેશનની બેદરકારી કહેવાય. જે થાંભલો ડિવાઈડર ઉપર હોવો જોઈએ એની જગ્યાએ રોડ ઉપર લાઈન મૂક્યો છે, જેથી પબ્લિકને અવર જવર થતાં બહુ હેરાનગતિ થાય છે. બીક જે એક્સિડન્ટ થવાની, જે પાછળવાળી ગાડી હોય એને દેખાતો ના હોય, જેથી કરીને આગળવાળો નીકળી ગયો, પાછળવાળો તરત અડી જાય છે એ થાંભલાને. તો એને કંઈ નિકાલ કરવો જોઈએ સાહેબ.